અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરોના હિત માટે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। સંગઠને ઉદ્યોગ સંસ્થાઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ વેતનના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે। સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 1/4/2026થી રાજ્ય સરકાર દ્વારા નવી દૈનિક વેતન પોલિસી અમલમાં આવી છે। આ પોલિસી હેઠળ મજૂરો માટે વિવિધ કેટેગરી મુજબ વેતન નક્કી કરવામાં આવ્યું છે। સંગઠને જણાવ્યું છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં અનેક કંપનીઓ હજુ સુધી આ નિયમોનું પૂર્ણ પાલન કરતી નથી, જેના કારણે કામદારોને યોગ્ય વેતન મળતું નથી। આ ઉપરાંત સંગઠને ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષા અને કલ્યાણની વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે। જે આજના મોંઘવારીના સમયમાં જે પણ ભાવ વધારો થયો છે એ ભાવ વધારાના અનુસંધાને પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે। હાલાકી જે જેડીસી એસોસિએશનના જે ઇન્ડસ્ટ્રીના જે એકમો આવેલા છે એમને અમારી રજૂઆત છે કે આવા કામદારોને એમને પૂરતું વેતન આપવામાં આવે। તેમજ અમારા યુનિયન દ્વારા આજ રોજ એવું પણ આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે કામદારો છે તે અકસ્માતના સમયે ગુજરી જાય છે જે તે ઇન્ડસ્ટ્રીયલના પ્રિમાઇસીસની અંદર, તો એમને જે પણ મળવાપાત્ર રકમો છે જેવી કે પીએફ છે, ગ્રેજ્યુએટ છે, ઈએસઆઈ છે, ડબલ્યુજી પોલિસી છે, એ રકમ તો મળે જ છે। પણ અમારું કહેવું એવું છે કે જે કામદાર ગુજરી જાય છે એને એક ફિક્સ રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને એમના જે પરિવારોને છે, જે એના બાળકો છે, જેની પત્નીઓ છે, એની માતા, એમના પિતા, જેને પૂરતી રકમ મળી રહે। ઘણા બધા કિસ્સામાં એવું બન્યું છે કે જ્યારે આ કામદાર ગુજરી જાય છે ત્યારે જેડીસી એકમો પોતાના હાથ અદ્ધર કરતી હોય છે। એ સંજોગો કારણો અલગ હોઈ શકે, પણ અમારું માનવું એવું છે કે એ યુનિયન છે એ યુનિયન દ્વારા એમને પૂરેપૂરું રજૂઆત કરીને પોતાનું વળતર મળી શકે ને એ વળતર જેડીસી એસોસિએશનના હોદ્દેદારો, જે કંપનીના માલિકો છે એ એમને પૂરેપૂરું ચૂકવે। ઘણા બધા કિસ્સામાં એવું પણ બન્યું છે કે માત્ર એમને સબવાહિની દ્વારા રકમો સબવાહિની મોકલવામાં આવે છે અને 40,000 રૂપિયાની એમાઉન્ટ આપવામાં આવે છે, જે પૂરતું નથી। એવી અમારી રજૂઆત છે ને આવનારા દિવસોમાં આનું શબ્દશઃ પાલન થાય એવી અમારી જેડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને રજૂઆત છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।